એનું કારણ છે કે હવાર લગી 4 વાગે લગી ખૂંટી એમ નહીં. હાલ ઘોડાની લગામ બદલાય તોય ડખો થાય. આજે રોજ મહિપત ફાઉન્ડેશન દ્વારા આયોજિત 101 મા બાપ વિનાની દીકરીના સમૂહ લગ્ન નિમિત્તે આવવાનું થયું છે. ત્યારે બાપુનો અહીંયાથી અમે ધન્યવાદ પાઠવીએ છીએ અને વધુ સમય ના લેતા એની માટે ખાસ ગાવું છે. ત્યારે દ્વારિકાના નાચે ગાડ્યો એને હાથે મહિપત બાપુનો વાટ ઘટતો નથી. દ્વારિકાના નાચે ગાડ્યો એને હાથે મહિપત બાપુનો વાટ ઘટતો નથી. દ્વારિકાના નાચે ગાડ્યો એને હાથે મહિપત બાપુનો વાટ ઘટતો નથી. મારો વાલક જોવાય ઢેલડી તેડો ડાળકતો ઢેલડી માયાણું વાલક જોવાય ઢેલડી તેડો એકબી કરતી મરે જાય મગદ હાડવું મડે જાય ગાડું બનો મના હરકે જાણે તમને બાળી એકબી કરતી મરે જાય મગદ હાડવું મડે જાય ગાડું બનો મના હરકે જાણે તમને બાળી ઢેલડી નવાલ માલક જોવાય ઢેલડી તેડો ડાળકતો ઢેલડી મારો વાલક જોવાય ઢેલડી તેડો મારા દલમાં વાગે છે પ્રેમનો રેડિયો રે. મારા દલમાં વાગે છે પ્રેમનો રેડિયો રે. ઓ તું ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે મોર બની મન મારું ત્યાં ગમે છે. તું ફૂલ છે ગુલાબ મને બહુ ગમે છે મોર બની મન મારું ત્યાં ગમે છે. મારા દલમાં વાગે મારા મનમાં વાગે મારા દલમાં વાગે છે પ્રેમનો રેડિયો. ધન્યવાદ. ભાઈ એ આનું નામ સમજણ લ્યો. હા હવે બેનશ્રી તૃષાબેન રામી એટલે સાહેબ ગુજરાતનું અમારું જૂનું અને જાણીતું ઘરેણું કે જેદી સુરની જેને ખબર નહોતી અને તેદી મારા તૃષાબેન રામી અને એ મોજ કરાવતા અને બેન હાલવા જ દો તમ તારે. હા હરું અહીંયા સુંદર મજાનું આવું આયોજન અમારા મેપતસિંહના આંગણે સુંદર મજાનો અવસર અને પહેલી વાર અહીંયા ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને હા, વર કન્યાના લગ્ન થઈ ગયા હોય આગળ આવી જાય અને વરઘોડી આપણી વચ્ચે બધા જ આગળ આવી ગયા છે તો ખાસ અહીંયા લગ્ન નિમિત્તે થી શરૂઆત કરવી છે ને ખાલી 2 ગીતો ગાવા છે. ડોરીની ખીચી મોરી પલેની ક્યું તૂને ચોરી મેરે સપનોं को झुलाया सारी रात मेरी अखियाँ तेरी छोड़ी मेरी अखियाँ तेरी मोड़ी मेरे सपनों को झुलाया सारी रात तारी
એમના માટે ગાવું છે. અને ખાસ બધાને મજા આવી એવી ખાલી બે સોંગ ગાવા છે મારા, અને જેનાથી તમે મને વખાણ છે. હિકાળો ભમરિયાળો ભમરિયાળો ભમરિયાળો, હિકાળો ભમરિયાળો જામો પેરાવું પેરાવું કાળા કાનને હિકાળો ભમરિયાળો જામો પેરાવું પેરાવું ઘણા બધા કલાકાર બહેનો બાકી છે, પણ અમારા જયાબેન એમની બેબીને લઈને આવ્યા છે, તો ખાસ અમારા હા ટ્વિંકલ બાને આપી દઈએ. થોડીક ઝડપ રાખશો વાલા. તો જયાબેન પધારો. અને હવને મારી ફરીવાર કર બધી પ્રાર્થના છે કે બાપા એક એક ગીતડું હો, એક એક ગીતડું. અહીંયા આગળ સરસ મજાનું અમારું લવાલદોડું ગામ છે. અમારા મલપતસિંહના આંગણામાં સરસ મજાના દીકરીઓના લગ્ન લીધેલા હોય અને આવો રૂડો અવસર્યો છે, અને આવા રૂડા અવસરમાં ખાસ ગાવું છે ત્યારે હલો. તો આપણી વચ્ચે પિન્ટુભાઈ અલગોતર કે જે એટીટ્યુડ ના કિંગ કહેવાય એ આવી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે તમે બધા નામ બો કર્યા રે તો અમે ફેમસ થયા રે, અને ચકલા થોડા બાદ બને રે અમારા બાપુ તો ફેમસ થયા રે. છોડી દેજો સેઠાય અમારા ગજન વાગે તમારા. અને અહીંયા આગળ જો કે જાજા કલાકાર છે એટલે જાજો ટ્રેન ના લેતા ખાસ આવો રૂડો અવસર્યો છે અને ગાવું છે ત્યારે એવો રૂડો લવાલનો મલક જોવાયા, એવો રૂડો લવાલનો મલક જોવાયા, દેલડી સેડો ઢળક જોવે એ બાપ આ બાબુ એવો મારો લવાલનો મલક જોવાયા, એવો મારા બાપુનો મલક જોવાયા, દેલડી સેડો ઢળક જોવે આ મારું લવાલા. એ તો પીતળની ભરાઈ જાય મંગલ હડમાં મઢાઈ જાય માણસો ભલા કાલ હરકે નરત મન મારી જાય. એ તો પીતળની ભરાઈ જાય મંગલ હડમાં મઢાઈ જાય માણસો ભલા કાલ હરકે નરત મન મારી જાય. એવો મારા બાપુનો મલક જોવાયા, એ લડી છેડો ઢળક જોવે. અહીંયા આગળ આ છેલ્લી એક ફરમાઈશ ગાવી છે અમારા અલ્પેશભાઈ અને ખાસ અમારા મહિપતસિંહ બાપુની દોસ્તી માટે ખાસ એક આ છેલ્લું સોંગ ગાવું છે ત્યારે હો એ દોસ્ત તું મારા દિલનો ધબકારો
દોસ્ત તું મારા દિલનો ધબકારો દોસ્ત તું મારા દિલનો ધબકારો તને મન હાચવે દ્વારિકા વાળો ઓ ટાઈગરો હે તને મન હાચવે દ્વારિકા વાળો થેન્ક યુ આપ દરેકનો ખૂબ ખૂબ આભાર આપણી વચ્ચે ખૂબ જયાબેન ધન્યવાદ. આવો બેન રાઉન્ડ લાવો રાઉન્ડ માઈક આપજો. જયાબેનને વિનંતી કરું. હાલો અને હાલો જયાબેન જોજે હો બાપા. હા. અહીંયા વધારે ટાઈમ લેવો નથી